મિત્રો, આજે આપની સમક્ષ હું અરવિંદભાઈ પંડ્યા, પીપી સવાણી વિદ્યાભવન, પ્રકરણ 17 આર્થિક અને સામાજિક પડકારો, ટેક્સ્ટબુક પાના નંબર 133. ભાઈ, ભારતની અંદર અસંખ્ય સમસ્યાઓ છે. એક શબ્દમાં એમ પણ કહી શકાય કે ભારતની અંદર પુષ્કળ સમસ્યાઓ છે. ફુગાવો, કાળું નાણું, બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર, વસ્તી વધારો, અસંખ્ય ભારતની અંદર ભિન્ન પ્રકારની સમસ્યાઓ છે. આતંકવાદ જેવી સમસ્યાઓ છે. આ બધી જ સમસ્યાઓને આપણે એકી સાથે ભરી શકીએ નહીં. એટલે ભારતની અર્થવ્યવસ્થાને આર્થિક સમસ્યા તરીકે અહીંયા આપણે બે સમસ્યા લીધી છે. એમાંની એક છે ગરીબી, એક છે બેરોજગારી. તો ગરીબી અને બેરોજગારી રાષ્ટ્રના અર્થતંત્રને પાયાનું નુકસાન કરતી સમસ્યા પણ કહી શકાય. આ ગરીબ કેવો? કોઈને સિક્કો તો માર્યો નથી, કોઈને શર્ટ ઉપર સિક્કો માર્યો નથી કે આ ગરીબ છે. ગરીબ એટલે સીધી ને સાદી વ્યાખ્યા, જેને બે ટંકનું પૂરતું ભોજન મળતું નથી, રહેવા માટે મકાન નથી, પૂર્ણ અન્ન, વસ્ત્ર, આવાસ, મૂળભૂત પાયાની સુખ સગવડ ન ધરાવી શકતા વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને ગરીબ કહેવાય. આ ગરીબ આપણી પાસે ગરીબ છે એનો ખ્યાલ કેવી રીતે આવે? તો ભાઈ, તો આપણે ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો તપાસવા પડે કે ભાઈ, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો બરાબર તમારી ટેક્સ્ટબુકની અંદર 133માં પાના ઉપર જોશો તો લાલ બોલ્ડ સાતા થાય છે. આ સાતા બોલ્ડની અંદર કીધું છે કે ભાઈ, એક તો ઈ ગરીબ છે, એને બે ટંકનું પૂરું ભોજન મળતું નથી, રહેવા માટે પૂરતી માત્રામાં એની પાસે મકાન નથી, ના છૂટકે એને ગંદા વિશ્વાસમાં રહેવું પડે છે. તેમાં તેની આવક નક્કી કરેલી આવક કરતા પણ ઓછી, ગંદા વસવાટમાં રહે છે, સ્લમ એરિયામાં રહે છે, પોષણક્ષમ આહારનો અભાવ છે. એના બાળકો પોતે જેટલું કમાઈ નથી શકતો, ખાઈ નથી શકતો, એના બાળકોને શું ખવડાવી શકે એટલા એના બાળકો ભિન્ન પ્રકારના કુપોષણનો ભોગ બને છે. આ ગરીબોના બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડે છે. અને આવી સમસ્યાઓને કારણે આ ગરીબી જે રાષ્ટ્રની અંદર વધતી જાય છે, અર્થવ્યવસ્થાને નુકસાન કરે છે. એટલે સરકારે, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની ગાઈડલાઈન, આજકાલ કોરોનાનો સમય છે, આપ જાણો છો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની નવી ગાઈડલાઈનો આવ્યા જ કરે છે. એમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કહેવા પ્રમાણે કે ભાઈ, આવા જ્યારે તમારી પાસે તમારા રાષ્ટ્રમાં આવા ગરીબો છે, એ ગરીબોને બહાર એટલે કે એની સંખ્યા ન, એને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સહેલાઈથી મળી રહે એવી વ્યવસ્થા કરો. આપણે ત્યાં તમને ખબર જ હશે કે સસ્તા અનાજની દુકાનો, દીનદયાળ ગ્રાહક ભંડાર, આ ગરીબો અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને પોષણક્ષમ ભાવે ઓછી કિંમતે એને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવાનું કામ કરે છે. આ ગરીબી રેખા નીચે જીવતા લોકો આ બધો ખબર કેવી રીતે પડી? તો કોઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે નિયામક હતા, જેનું ટેક્સ્ટબુકમાં નામ આપ્યું છે પ્યોર ઓરે
સૌપ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમક્ષ ગરીબી રેખા વિશેના વિચારો પ્રગટ કર્યા કે ભાઈ એને પણ કેટલીક ચીજ વસ્તુઓ અન્ન, વસ્ત્ર, આવાસ, રહેઠાણ, પીવાનું ચોખ્ખું પાણી આટલો ખર્ચ પણ એ કરી શકતા નથી. એવા વ્યક્તિઓની તારણી કરો અને એવા વ્યક્તિઓને ગરીબી રેખા નીચે લાવો અને ગરીબી રેખાથી એ પર થાય તો એ ગરીબીમાંથી મુક્ત થઈ જાય. એટલે ગરીબી રેખા નીચે જીવતા લોકો કાયમી ગરીબ છે એમ પણ ન કહી શકાય. તો ગરીબ છે એનો જીવતા લોકોના આપણે લક્ષણો જોયા તો હવે કેવી રીતે ગરીબ છે એમ ખબર પડે. ભાઈ નક્કી કરેલી આવક દર વર્ષે આવકના આંકડા બદલે નક્કી કરેલી આવક પ્રમાણે જો એ કોઈ ન મેળવી શકતો હોય તો એને આપણે નિરપેક્ષ ગરીબ કહેવાય. અન્ન, વસ્ત્ર, આવાસ, પાયાની સુખ સગવડ, રહેઠાણ, પોતે આરોગ્ય વિષયક સુવિધા ન મેળવી શકતો હોય, પોતાના બાળકોને આરોગ્ય વિષયક સુવિધા, શિક્ષણ, પાયાની સુખ સગવડ, ભોજન ન આપી શકતો હોય એવા વ્યક્તિના સમૂહને નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબાઈ રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન કરે. બીજી ગરીબાઈ છે એ સાપેક્ષ ગરીબાઈ છે. સાપેક્ષનો અર્થ થાય છે એકના પ્રમાણમાં બીજાની આવક ઓછી. પાના નંબર 134 જોવો તો 134 ઉપર જો A, B, C ત્રણ પ્રકારના વ્યક્તિ આવ્યા. ભાઈ આ A, B, C ત્રણની આવક સરખી જ છે. માની લો કે ત્રણેયની આવક છે એ 20,000 રૂપિયા છે. તો એકંદરે તમે જુઓ તો આવકની દ્રષ્ટિએ આ ત્રણ સમાન લાગે છે. પણ એક વાત યાદ રાખો, ગરીબી રેખા નીચે જીવતા લોકો એની જનસંખ્યાની 5ની ગણતરી કરે છે. પછી વધારે હોય તો એ વાત નથી, પણ ઓછામાં ઓછા 2 + 3 અમે 2 ને અમારા 3 એટલે 5. આ 5 વ્યક્તિમાં તમે આમાં જો દાખલા તરીકે A 20 કમાય છે, B 20 કમાય છે, C 20 કમાય છે, પણ A ને 3 છે, B ને 4 છે અને C ને 5 છે. તો હવે આવકના આધારે ખર્ચ તમે કહી શકો કે A અને B ની સરખામણીમાં C ગરીબ છે. તો આ ગરીબને સાપેક્ષ ગરીબ કહેવાય. ગરીબ એટલે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખર્ચ જેટલો કમાઈ શકે છે, પણ આ બે જેટલો ખર્ચ કરવા સમર્થ નથી, કારણ કે એની જનસંખ્યા વધારે છે. તો સાપેક્ષ ગરીબ છે. અને આ 5 વ્યક્તિઓને C વ્યક્તિ આ A ને B ને જે આપી શકે છે એ આપી શકતા નથી, એટલે એને આપણે સાપેક્ષ ગરીબ તરીકે કીધા. તો ભારતની અંદર ગરીબીના આંકડાઓ ટકાવારી દર વર્ષે બદલ્યા કરતા હોય છે. અહીંયા તમે ટેક્સ્ટબુકમાં પાના નંબર 134 ઉપર જુઓ તો 2011-12ના આંકડા આપ્યા છે કે ભાઈ 5 વ્યક્તિ દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 816 રૂપિયાનો પ્રતિ ખર્ચ માસિક ખર્ચ થાય. એટલું કમાય 816 × 5 અને જે આંકડો આવે એ થશે 4080. આ 4080 રૂપિયા ખર્ચ જો મહિને કમાતો હોય તો એ ગરીબ ન હોય. પણ 11-12 ની અંદર આપણી પાસે નિર્ધારિત ગરીબોની સંખ્યા આશરે 27 કરોડની ભારતમાં હતી. અને એટલે કે કુલ વસ્તીના પ્રમાણમાં જુઓ તો 1.9% ગરીબી રેખા નીચે જીવતા લોકો હતા. અને એ પ્રમાણે ભારતની અંદર વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય સરખામણીમાં કીધું કે ભાઈ ગરીબી રેખાનું જીવન ધોરણ દર વખતે બદલાયા છે. છેલ્લા આંકડા પ્રમાણે ભારતની કુલ વસ્તી 2010માં વસ્તી ગણતરી થઈ આ જાણો છો ત્યારે ભારતની વસ્તી હતી 121 કરોડ. 121 કરોડ લોકો જે છે એ એટલે કે કુલ જનસંખ્યાના
32.7 કરોડ લોકો ભારતમાં ગરીબી રેખા નીચે જીવે છે. આવા ગરીબ ભારતની અંદર જે છે એમાં સૌથી વધુ ગ્રામીણ ક્ષેત્ર છે. ગ્રામીણ ક્ષેત્રે આપ જાણો છો રોજગારીની અપૂરતી સવલતો, મોટા ભાગે ખેતી અને ખેતી પર આધારિત રોજગારી. હજી ભારતમાં 40% વિસ્તારમાં સિંચાઈ છે. એનો અર્થ એમ થયો કે 60% વિસ્તાર હજી વરસાદી ખેતી પર આધારિત છે. તો મિત્રો તમે જાણો છો કે વરસાદી ખેતીમાં 4 મહિના કામ મળે, 8 મહિના કામ મળતું નથી. એટલે એને 4 મહિનામાં કમાયેલું છે એને 8 મહિના ચલાવવું પડે. એટલે ભારતમાં ગામડાઓની અંદર હજી ઉદ્યોગ ધંધા રોજગાર ભિન્ન પ્રકારના વ્યવસાય લોકોને રોજગારી મળી રહે એવા નાના મોટા ઉદ્યોગ ધંધાઓ શરૂ થયા નથી. એટલે ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. ભારતની અંદર કુલ ગરીબી બતાવી મેં તમને 26.93 કરોડ છે. એમાંથી 21.65 કરોડ લોકો ગામડાના ગરીબ છે. જ્યારે શહેરોની અંદર માત્ર 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે. એટલે કે કુલ જનસંખ્યાના શહેરોની અંદર ગરીબ 13.7 છે. ક્યાં ગામડાનો આંકડો, ક્યાં શહેરોનો આંકડો? તો ગરીબી બધા જ રાજ્યોમાં છે. ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ છે. કુલ જનસંખ્યાના 36.93% લોકો ગરીબી રેખા નીચે છે. અને ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે. ગોવાની અંદર કુલ વસ્તીના 5.9%. એટલે કે ભારતમાં સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં, સૌથી ઓછી ગરીબી ગોવામાં. જ્યારે ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ 16.13% જોવા મળ્યું. આ સિવાય ગરીબીનું પ્રમાણ ઓછા વત્તા અંશે છત્તીસગઢમાં છે, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશમાં પણ છે. તો ભારતની અંદર ગરીબી છે એનું કારણ આનો શું છે? ભારત પાસે કુદરતી સંસાધન નથી, ખેતીના સાધનો નથી. છે પણ હજી તમે જુઓ તો જોઈએ એટલા પ્રમાણમાં ખેતી ક્ષેત્રે આધુનિકતા, ઉદ્યોગોમાં આધુનિકતા, શિક્ષણની અંદર જે પરિવર્તન આવવું જોઈએ જેને ટેકનિકલ શિક્ષણ કહેવાય. એટલે તો સાહેબ પેલા વિવિધલક્ષી વિદ્યાલયો, વિવિધલક્ષી વિદ્યાલયોમાંથી વિદ્યાર્થી બહાર પડે એટલે એની મેળે પોતે રોજગારી શોધી શકતો. આજે તમે જુઓ ચોક એન્ડ ટોપ 12 પાસ થઈ જાય, કોલેજ કરી નાખો, પણ વર્તમાન પરિસ્થિતિ સાથે રોજગારીને લગતી કોઈ આવડત એનામાં હોય નહીં. પરિણામે ભારતની અંદર વિપુલ કુદરતી સંસાધનો છે, ખેતીનો વિકાસ છે, કૌશલ્ય છે, પણ એને લગતી શિક્ષણ તાલીમનો અભાવ છે. પરિણામે સુખાકારીના સાધનોમાં જે વધારો થવો જોઈએ, કલ્યાણકારી સાધનોમાં જે વધારો થવો જોઈએ એ ન થઈ શક્યો. એના હિસાબે જે લોકો જે ધંધા રોજગારમાં હતા એ ધંધા રોજગારની અંદર જૂની પુરાણી પદ્ધતિથી ચાલ્યા. બીજી બાજુ જેણે ટેકનોલોજીનો અભ્યાસ વધાર્યો, જેણે ખેતી ઉદ્યોગ એમાં નવી ટેકનોલોજી નવી પદ્ધતિઓ લાવ્યા, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, આધુનિક બિયારણ, પાકની ફેરબદલી, આ કેટલા ટકા ખેડૂત કરી શકે? જેટલા કરી શક્યા એટલાનો વિકાસ થયો. એટલે ઉદ્યોગોમાં એવું છે, દાખલા તરીકે બધાને અંબાણી થવું છે. અંબાણી બધાને થઈ શકે, પણ અંબાણીએ એ ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કર્યો, એને નાણાંનું રોકાણ કર્યું અને એને ધીરે ધીરે જે પ્રગતિ થઈ. એટલે આપણે કુદરતી સંસાધનો આપણી પાસે હોવા છતાં શિક્ષણ, આરોગ્ય, તાલીમ અને ભિન્ન પ્રકારની લોકોની મનોવૃત્તિના કારણે હજી એમ પણ કહેવું પડે કે ધનિક ભારતમાં ગરીબ છે.
એક લોકોની આવક કેટલી બધી છે, બીજી બાજુ જુઓ તો કેટલાક લોકોને ગરીબી રેખા નીચે જીવે છે. એટલે ભારતની અંદર અર્થવ્યવસ્થામાં ગરીબોનું પ્રમાણ વધુ છે એમ કહી શકાય. અને આ ગરીબો કેવા કોને, મેં પહેલા જ તમને ચોખવટ કરી, પાઠ શરૂ કર્યો તરત જ કે ભાઈ ગરીબ એટલે કઈ એને શીખવા નથી મળ્યું. ગામડાની અંદર ગરીબ કોને કહેવાય? તો ભાઈ ગામડાની અંદર ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગમાં રોકાયેલા હોય, નાના નાના રોજગારી માત્ર પોતે કામ કરે છે, પોતાના કુટુંબનું ભરણ પોષણ થાય છે, બચત થતી નથી એવા નાના કુટીર ઉદ્યોગો, કારીગરો, ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા, મજૂરો. વેઠિયા એટલે કામ કરે, ખાવા મળે, કામના બદલામાં રોકડ રકમ મળે. ભિન્ન પ્રકારના મજૂરો, જંગલોમાં પહાડોમાં વસતા ભિન્ન પ્રકારના ગરીબો. આથી આવા ગરીબો જે છે એને રાષ્ટ્રએ નક્કી કરેલી આવક જેટલું પણ કમાઈ શકતા નથી, એટલે આપણે ગ્રામીણ ગરીબ કહીએ છીએ. જેવા ગ્રામીણ ગરીબો છે એવા શહેરોમાં ગરીબો છે. શહેરી ગરીબોની અંદર મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘરનો કામ, ભિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ કે ધાબા ઉપર કામ કરતા ભિન્ન પ્રકારના મજૂરો, ગેરેજમાં કામ કરતા શ્રમિકો. કેટલાક શ્રમિકો એવા છે કે જે કામની શોધમાં નીકળે છે. કામ મળે તો રોજગારી મળી, કામ ન મળે તો રોજગારી મળતી નથી. દાખલા તરીકે આપણા વરાછામાં બે જગ્યાએ કાપોદ્રા બ્રિજ પાસે અને હોટલ સોમનાથ ખોડિયારનગર રોડ પાસે તમે સવારમાં જુઓ તો કેટલાય મજૂરો હોય. એમાં કડિયાપો હોય, ભિન્ન પ્રકારના મજૂરો હોય, રંગકામના જાણકારો હોય કે જુદા જુદા ટૂંકમાં અલગ અલગ પ્રકારના શ્રમિકો ત્યાં હોય. એ શ્રમિકો તમારે જેટલાની જરૂર હોય એટલાને તમે લઈ જાઓ, બાકીના રોજગારી મળી નહીં. તો આવા રોજગારી મળે ખરી, ન મળે એવા શહેરોમાં વસતા ગરીબોને પણ શહેરી ગરીબ તરીકે ઓળખવામાં આવે. આ ગરીબ આપણી પાસે જે ગરીબી છે કે ઉદ્ભવવાના કારણો ગરીબી ઉદ્ભવવાના કારણો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે આગળ જોશું. પાના નંબર 135 ઉપર કે ભાઈ ગરીબી નીચે જીવતા ગરીબી ઉદ્ભવવાના કારણો ક્યાં ક્યાં, બરાબર છે.